હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ગેજેટ ડેલી વ્લોગ્સ. સ્વાગત છે તમારું આજના મારા વ્લોગમાં. ને આજે હું ઉઠી ગયો છું ને હું છું તમારો ટુશો. મારા આજના બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે અમે ઉઠી ગયા છીએ અને ઉપર નાસ્તો કરવા આવી ગયા છીએ. તો નાસ્તામાં છે ચા ને ચેવડો છે ને અમારી ઘરેથી લાવેલી મેંદાપુરી છે. એટલે ખાવાની મજા આવશે, ટેસ્ટ પણ સારો છે, બતાવું તમને. ચા છે, ચેવડો છે, મેંદાપુરી છે. હવે આજે કિશનને પૂછીએ, કિશન કેવો છે નાસ્તો? સારો છે? તો હજી કિશન થોડીક ઊંઘમાં છે એટલે હરખું વગર નથી. કંઈ નહીં, હવે શાંતિથી નાસ્તો કરી લઈએ અને પછી મળીએ, કારણ કે હજી નાવાનું પણ બાકી છે. ઉમંગ જે મેંદાપુરી લાવ્યો છે એનો સ્વાદ એકદમ મસ્ત છે અને મમ્મી સારી મેંદાપુરી બનાવે છે. પણ મારા મમ્મી પણ મસ્ત જ બનાવે છે મેંદાપુરી, કારણ કે મેંદાપુરી સવારે નાસ્તામાં ખાવાની મજા છે ને, એ જે મેંદાપુરી જેને ભાવે છે ને એને જ ખબર હોય કે કેવી મજા આવે મેંદાપુરી ખાવાની. એટલે એ મેંદાપુરી કહે છે ને અમે ખારીપુરી કહીએ છીએ એને. કંઈ નહીં, હવે નાહી લઈએ ને પછી આજનો કોલેજનો શેડ્યુલ કેવો છે એ તમને નહીંને કહું. તો અત્યારે અમે જમવાનું લઈને નીચે આવી ગયા છીએ ને, કારણ કે કોલેજ ગયા પહેલાં જમવાનું છે, કારણ કે આજનો કોલેજનો શેડ્યુલ એવો છે કે 3 વાગે જવાનું છે અને 5 વાગે આવી જવાનું છે, 2 કલાક જ ભણવાનું છે. એટલે જમવાનું લઈને નીચે આવી ગયા છીએ અને જમવાનું તમને બતાવું કે શું છે. જમવામાં છે ભીંડાનું શાક, રોટલી, દાળ ભાત. એટલે ટેસ્ટ સારો છે, ભીંડાનું શાક છે એટલે સારો છે. અને સાઈડમાં અમે અમારો થોડોક નાસ્તો કાઢશું, કારણ કે વધારે થોડુંક ભાવે એટલે. અને આજે બસ હવે જમી, અત્યારે 1 વાગે છે, સોરી 12:30 થયા છે. જમીને 3 વાગે કોલેજ જવાનું છે. હવે કોલેજ શાંતિથી જઈએ. તો અત્યારના વાગે છે 3 ને અમે કોલેજ જવા નીકળી ગયા છીએ. ને મારે DFWનો લેક્ચર છે જે 5 વાગે પતવાનો છે. તો 5 વાગે છૂટી જઈએ અને કોલેજમાં શું કરાવે છે એ 5 વાગે તમને કહું. ને હવે રાતે જમવાનું શું છે એ તો હવે જોઈએ. કાલે તો સારું હતું, છોલે પૂરી હતી એટલે ખાવાની મજા આવી હતી. ને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલ ગેજેટ ડેલી વ્લોગ્સને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને જરૂરથી શેર પણ કરજો. તો અત્યારે હું કોલેજે છૂટી ગયો છું ને અત્યારના વાગે 5:30 ને હું ઘરે જાઉં છું. હવે ઘરે જઈને જોઈએ કે બધા શું કરે છે અને બતાવીશ. એ લોકોને ખબર નથી કે હું ઘરે જ પૂગો આવ્યો છું, તો ડાયરેક્ટ જ બતાવે કે એ બધા શું કરે છે, તો તમે જોજો. હવે રાતે જોઈએ કે હવે મારો ફ્રેન્ડ છે એ કહે છે કે અમારી પીજી પર આવો એમ બેસવા, એમને થોડીક વાત કરે એમને. તો હવે જોઈએ રાતે જઈએ કે નહીં. ને હવે રાતે જમવામાં તો કંઈક સારું છે એમ કહેતા હતા મહારાજ. તો હું પીજી પાસે આવી ગયો છું અને ઉપર જઈને જોઈએ કે એ લોકો શું કરે છે. અહીંયા કિશન સૂતો છે, કંઈક ફોનમાં જોવે છે. ને ઉમંગ છે અહીંયા એના લેક્ચર જોવે છે. ઉમંગ એના વિડીયો જોવે છે ને કિશન હવે આરામ કરે છે, સૂતો છે. તો હવે રાતે જમવામાં જોઈએ કે જમવામાં હલ્ક બન જા, હલ્ક 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 आयरन मैन कैसा करता है? स्पाइडरमैन कैसा करता है? ओह स्पाइडरमैन ऐसे करता है. खड़ी हो जा, नीचे नहीं सो दे, खड़ी हो जा. एक बार हल्क बन जा, हल्क बन जा, एक बार हल्क बन जा. તો હમણાં તમે ઉપર જોયું કે જે અમારા મહારાજ છે એનો છોકરો હતો જે અમારે યારે બહુ મસ્તી કરે છે. તો અમે એમ કહીએ ને કે હલ્ક બની જાય એટલે હલ્ક બની જાય. એને એવી બધી ખબર પડે છે કે હલ્ક, આયરન મેન એવી બધી એને ખબર પડે છે કે છે એમ. તો હવે અમે જમવાનું લઈને નીચે આવી ગયા છીએ અને જમવામાં છે દાળ બાટી. બતાવું તમને, દાળ બાટી છે. ટેસ્ટનો તમને બધાને ખબર જ છે કે દાળ બાટી કેવી આવે છે. કંઈ નહીં, શાંતિ જમીને નીચે આવી ગયા છીએ. ને હવે અમે એવું છે કે ફ્રેન્ડ્સ બાજુમાં જ રહે છે, બાજુની ગલીમાં. તેણે કીધું હતું કે ઘરે બેસવા આવજો, એમ વાતું કરશું એમ શાંતિથી બેસીને. તો હવે અમે અત્યારે બધા જઈએ છીએ ફ્રેન્ડ્સની ઘરે, એટલે અમારા ક્લાસના છે પણ બધા ઓળખે છે એમ. તો અમે બધા જઈએ છીએ. તો એટલે આપણે ક્યાં જવાનું છે? અચ્છા, પીજી પર જવા. તેમાં વાત એવી છે કે અહીંયા વાઈફાઈ 2 દિવસથી બંધ થઈ ગયું છે, એટલે હવે બધા કે નવી પીજી ગોતી લેવી છે એમ. ક્યાં કિશન? તો અત્યારે ફાઇનલી મારા ફ્રેન્ડ્સની પીજી પર આવી ગયા છે.
હા યસ શું કરે છે? વાહ વાહ. યશ અમારે એનિમી લવર છે, એટલે બહુ જોવે છે એ એનિમી. એટલે મેં તો એક વાર જોઈ નથી, પણ એ બહુ જોવે છે. બહુ ફેમસ છે એમ કે બધા કોરિયન કાર્ટૂન છે. કંઈ નહીં, હવે અમે બેસી લઈએ ને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.